25 કરોડથી પણ વધારે જે ગરીબોના જે રાશન પહોંચવાનું હતું એ લોકોને એ અમારી યોજના 80 કરોડ સુધી અમારી લંબાવી. 55 કરોડથી વધારે આયુષ્માન કાર્ડના ધારકોને લાભાર્થીઓને લાભ મળ્યો. આ અઢળક યોજનાઓ છે. જનધનથી માંડીને નાના નાના ગરીબો વંચિતો સુધી અમારી સરકાર પહોંચી છે. ગઢવીજીએ બહુ શરૂઆતમાં બહુ જ સારી વાત કરી કે SC ST બક્ષી પંચ આ બધા જ લોકોનો જે વોટ હતો એ તૂટી રહ્યો છે. કારણ કે મોદીજીની એમને વિશ્વાસ છે અને આ જ પ્રધાનમંત્રી છે કે ગેરંટી પર ગેરંટી આપે છે. 1 રૂપિયાનો દાગ નથી. 10 વર્ષથી 1 દિવસની રજા નથી લીધી. એમનો 9 વર્ષ હોય કે દિવાળી હોય, આર્મી મેનો જોડે જાય છે, સરહદ ઉપર જાય છે. આપણે કોઈ પપ્પા નથી જતા. ભગવાનની પૂજા કરવી, ધર્મ રક્ષતી રક્ષતા. ધર્મની જો આજે આપણે રક્ષા, એ ધર્મ આપણી રક્ષા કરવાનો હતો. કયા મસ્જિદો તૂટેલા હતા, કયા ખ્રિસ્તી જે ઈસાઈના તૂટેલા હતા, નતા તૂટ્યા. તો મંદિરો આજે આપણે બનાવી રહ્યા છે, કાયાકલ્પ થઈ રહી છે. કાશીનાથ કોરિડોર જોઈ લો, સોમનાથ કોરિડોર જોઈ લો, જેટલા બી કોરિડોર આપણે બનાવ્યા છે એ આપણી ભક્તિના છે. અને હિન્દુમાં ભારત હિન્દુ મંદિર ના ક્યાં બાજુના પડોશી દેશમાં હોય યજ્ઞભાઈ. અને આ જ રીતે હું આપને કહું છું કે 370 આ લોકો હટાઈ શકતા હતા, પણ ઈચ્છા શક્તિ નથી. ફારૂક અબ્દુલ્લાજીનું સ્ટેટમેન્ટ છે, જમ્મુ કાશ્મીરમાં રેલ યાત્રા પહોંચી, એમ્સ પહોંચ્યું, IIT પહોંચી. આ લોકો નતા બનાવી શકતા, પણ મનમાં ખોટ હતી. આ લોકો આતંકવાદી પહોંચાડતા હતા.